મિત્રો આપણે જોઈ રહ્યા છીએ જે અંક સરવાળા મેથડ કે જેમાં મોટી સંખ્યાઓના ચપટી વગાડતા સરવાળા કે બાદબાકી થઈ જાય છે અને આ જે અંક સરવાળા મેથડ છે મિત્રો તે બીજા ઘણા પણ ચેપ્ટરમાં આપણને ઉપયોગી થાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણને જે ક્વેશ્ચન નંબર 1 આપ્યો છે 34,567 વત્તા 12,890 વત્તા 21,345. તો મિત્રો આપણે આનો સરવાળો કરવા જઈએ તો એમાં સમય ઘણો લાગી જાય ને આપણો જે પર્પઝ છે કે ફટાફટ આપણો આન્સર મળે તે સોલ્વ થઈ શકે જો આપણે રૂટીન મેથડથી કરીએ તો. હવે આપણે જોઈએ તો આપણે પહેલા એક સ્માર્ટ ટ્રીક વાપરતા હતા કે ભાઈ છેલ્લા અંકનો સરવાળો કરીએ, આમાં છેલ્લો અંક 7 છે, આમાં છેલ્લો અંક 0 છે એટલે 7 ને 0 0 7 વત્તા 0 7 અને વત્તા 5 12. તો આમાં છેલ્લો અંક જે છે જવાબનો 2 હશે. તો હવે પેપર સેટર પર સ્માર્ટ થઈ ગયા છે કે તે તમામ છેલ્લા જે અંક છે ઓપ્શનમાં તેને જે 2 છે તે જ રાખો, એટલે આમાંથી આપણે જવાબ નક્કી કરી શકીએ નહીં. તો અંક સરવાળામાં મિત્રો આપણે છે ને દરેક અંકો જે આપણે સંખ્યા આપી છે તે અંકોનો સરવાળો કરીશું અને ત્યાં જે સરવાળો 9 આવે તેને આપણે 0 તરીકે કેલ્ક્યુલેટ કરીશું. તો આપણે જોઈએ તો મિત્રો આમાં આપણે જોઈએ ને તો 5 ને 4 આપણને અહીંયા 9 દેખાય છે તો આપણે ડાયરેક્ટ એને એલિમિનેટ કરી શકીશું અથવા તેની જગ્યાએ 0 લઈ શકીશું. અહીંયા પણ 3 ને 6 9 એટલે તે પણ 0. તો અહીંયા પહેલી જે સંખ્યા છે તેનો અંક સરવાળો આવશે 7 વત્તા અહીંયા આપણે જોઈએ છે, આપણે જોવાનું છે કે 9 આપણને કેવી રીતે મળે. તો 8 ને 1 9 તો આપણે ડાયરેક્ટ તેને એલિમિનેટ કરી શકીએ છીએ. હવે વધે છે અહીંયા 9 વત્તા 2 11. તો 11 જે છે મિત્રો તો 11 નો અંક સરવાળો થશે 2 વત્તા આપણે અહીંયા જોઈએ છે તો 5 ને 4 આપણને 9 દેખાય છે તો ડાયરેક્ટ આપણે તેને એલિમિનેટ કરી શકીએ છીએ. તો 3 વત્તા 2 5 ને 1 6. તો મિત્રો 7 ને 2 9 તો આપણે ડાયરેક્ટ એલિમિનેટ થઈ ગયા. તો આપણી પાસે વધે છે 6. તો ઓપ્શનમાં જે ઓપ્શનનો સરવાળો 6 આવતો હશે તે આપણો જવાબ થશે. તો આપણે અહીંયા જોઈએ તો 7 ને 6 13, 13 ને 8 21, 21 ને 2 23. તો 23 નો અંક સરવાળો મિત્રો થશે 5. તો આપણો જવાબ નહીં હોઈ શકે. આમાં આપણે જોઈએ તો 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 2 24. તો 24 નો અંક સરવાળો થશે મિત્રો 6. તો આ આપણો જવાબ થશે. તેવી રીતે બીજો પ્રશ્ન જોઈએ તો તેમાં આપણે 5 ને 4 9 ડાયરેક્ટ આપણે કેન્સલ કરી શકીએ છીએ. તો મિત્રો 8 ને 2 10 ને 3 13. તો 13 નો અંક સરવાળો થશે 4. આમાં પણ 5 ને 4 9 6 ને 3 9 ને આપણે ડાયરેક્ટ એલિમિનેટ કરી શકીએ છીએ. આમાં જોઈએ તો 5 ને 4 9 ને આપણે એલિમિનેટ કરી શકીએ છીએ. તો 3 ને 2 5 ને 1 6. તો મિત્રો 4 માંથી અહીંયા માઇનસની નિશાની છે તો 4 માંથી -4 -6 થશે તો -2 જવાબ આપણને મળશે. તો -2 આપણે આમાં આગળ નહીં વધી શકીએ, તેના માટે આપણે તેમાં +9 કરવાનું રહેશે. તો +9 કરતા આપણે તેનો જવાબ આવશે 7. તો આમાંથી જે ઓપ્શન 7 હશે તેને આપણે આપણો જવાબ આપણે જોઈ શકીએ છીએ કે આ 2 જે છે પહેલી મોટી સંખ્યાનો અંતિમ અંક 2 છે અને અહીંયા જેને બધી 2 બાદ કરવાનું છે તો તેમાં 6 ને 5 11 કરશું તો અંતિમ અંક 1 હશે અને અહીંયા 2 છે તો 2 માંથી 1 બાદ કરતા 1 વધતો તો અહીંયા 1 વાળા 3 આપણને ઓપ્શન આપેલા છે. તો પહેલા આપણે તેનાથી ચાલુ કરીએ કે અંક સરવાળો કોનો 7 આવે છે. તો 6 ને 3 9 ને મિત્રો આપણે ડાયરેક્ટ એલિમિનેટ કરી શકીએ છીએ. તો અહીંયા 4 વત્તા 2 6 અને વત્તા 1 7. તો આનો અંક સરવાળો 7 છે. તો મિત્રો આ આપણો જવાબ છે. મિત્રો એવા અન્ય 3 જે છે દાખલા તમને સ્ક્રીન પર આપ્યા છે તો તે આપ તેનો શું જવાબ આવે છે તે જવાબ કમેન્ટમાં પોસ્ટ કરજો.